તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે મારો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1ના ચેપ્ટર નંબર 1 સૂચકાંકનો। સૂચકાંકના મેં સ્વાધ્યાય 1.1 થી લઈને 1.4 સુધીના અને ત્યારબાદ સ્વાધ્યાય 1ના વિભાગ સીના બધા જ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરી દીધા છે અને એનું એક પ્લેલિસ્ટ બનાવીને મૂકેલું છે। તો હવે અત્યારે આપણે શરૂ કરીએ વિભાગ ડી। વિભાગ ડીની અંદર પહેલાં 6 થિયરિકલ ક્વેશ્ચન છે અને 7માંથી ગણતરીવાળા દાખલા છે। તો પહેલાં 6 થિયરિકલ ક્વેશ્ચન તમે ચોપડીમાંથી શોધી શકો છો, તો ગમે ત્યાંથી પણ તમે રીડ કરી શકો છો। અત્યારે આપણે વિભાગ ડીના દાખલા નંબર 7થી શરૂઆત કરીશું। 6 સુધી થિયરી છે, તો દાખલા નંબર 7। દાખલા નંબર 7માં તમને શું કીધું છે કે બળતણની 5 વસ્તુમાંથી 3 વસ્તુના ભાવ 14ની સરખામણીએ 15માં 50%, 90% અને 110% વધી ગયા છે અને બાકીની 2 વસ્તુના ભાવ 5% અને 2% શું થઈ ગયા છે, ઘટી ગયા છે। અને 5 વસ્તુઓની સાપેક્ષ અગત્યતા, અગત્યતા એટલે ભાર કહેવાશે, અગત્યતા એટલે શું કહેવાશે, ભાર 5, 4, 3, 2, 1ના પ્રમાણમાં છે। તો 2015નો બળતણના ભાવનો સૂચકાંક આપણે શોધવાનો છે। તો આના માટે કોષ્ટક બનાવવું પડશે અને બીજું ભાર આપ્યો છે એટલે ડબલ્યુની રીતથી દાખલો થશે। 3 વસ્તુના ભાવ વધી ગયેલા છે અને 2 વસ્તુના ભાવ ઘટ્યા છે, તો સૂચકાંક મળી જશે તેના પરથી। અને હવે આપણે સૂચકાંક શોધીએ। તો સૌથી પહેલાં કોષ્ટક એક આ પ્રમાણે બનશે સૂચકાંક। આપણી જોડે બળતણની કેટલી વસ્તુઓ છે, 5 વસ્તુ, અને પહેલી 3 વસ્તુના ભાવમાં વધારો થયો છે। તો પહેલી વસ્તુના ભાવમાં કેટલા ટકા વધારો થયો છે, 50%। તો પહેલો સૂચકાંક આપણને મળશે 100 + 50 બરાબર 150। આ પહેલી વસ્તુનો સૂચકાંક। બીજી વસ્તુમાં 90% વધ્યા છે, તો 100 + 90 બરાબર 190। ત્રીજી વસ્તુમાં 110% વધ્યા છે, તો 100 + 110 બરાબર ટોટલ થશે 210। ચોથી અને 5મી વસ્તુમાં ઘટાડો થયો છે 5% અને 2%નો, તો 100 - 5 95 અને બાકીનીમાં 2%નો ઘટાડો, તો 100 - 2 98। અને અગત્યતા જે આપેલી હતી તેને શું કહીશું, ભાર। અગત્યતા આપેલી છે 5 થી 1 સુધીમાં, 5, 4, 3, 2, 1, અને આ બધાનો જે સરવાળો થશે એને શું કહીશું આપણે, સિગ્મા ડબલ્યુ। સૂત્રમાં મૂકવા માટે આપણે ડબલ્યુનો સરવાળો કરવો પડશે। આનું ટોટલ થશે 15। છેલ્લું ખાનું આઈડબલ્યુ, 150 × 5 750, 190 × 4 760, 210 × 3 630, 95 × 2 190 અને 98 × 1 98। તો આઈડબલ્યુનું ખાનું બની ગયું। આઈડબલ્યુના ખાનાનું ટોટલ કરીશું તો સિગ્મા આઈડબલ્યુ મળશે આપણને, અને સિગ્મા આઈડબલ્યુ એટલે આ બધાનો સરવાળો। તો બધાનો સરવાળો થાય છે 2428। હવે વર્ષ 2015નો બળતણના ભાવનો સામાન્ય સૂચકાંક સિગ્મા આઈડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ। સિગ્મા આઈડબલ્યુની કિંમત કેટલી છે, 2428, અને સિગ્મા ડબલ્યુ કેટલા મળ્યા, 15। હવે આ બેનો શું કરીશું, આપણે ભાગાકાર કરીશું। તો ભાગાકાર કરતાં જવાબ મળશે 161.87। હવે એનું અર્થઘટન લખી દઈએ। તો વર્ષ 2014ની સાપેક્ષમાં વર્ષ 2015ના બળતણના કુલ ખર્ચમાં થયેલ ટકાવારી વધારો બરાબર આપણો જે સૂચકાંક મળ્યો એ 100 કરતાં મોટો છે, તો પહેલાં સૂચકાંક લખીશું
661.87 માઇનસ 100, બાદબાકી આવશે 61.87%. એકદમ સિમ્પલ દાખલો હતો. વધારો ઘટાડો કરી સૂચકાંક શોધવાનો હતો. અગત્યતા આપેલી હતી, ફક્ત ગુણાકાર કરી સરવાળો કરીને સૂત્રમાં કિંમત મૂકવાની હતી. અને અગત્યતા એટલે ભાર આપ્યો હોય ત્યારે IW વાળું સૂત્ર થાય ને એકદમ સિમ્પલ છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8ની અંદર એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓની 2008થી 2014 સુધીની સરેરાશ વાર્ષિક આવક આપેલી છે અને તેના પરથી શું કરવાનું છે? અચલ આધારની રીતે સૂચકાંક શોધવાનો છે. તો આપણું સ્વાધ્યાય 1.1ની અંદર આપણે ઘણા આવા દાખલા ગણ્યા હતા અને આધાર વર્ષ કયું કીધું છે? 2008. તો કોષ્ટક દોરી દઈએ, તેમાં વર્ષ અને સરેરાશ વાર્ષિક આવક લખી દઈએ. તો જો કોષ્ટક દોરી દીધું, વર્ષ લખી દીધા, સરેરાશ વાર્ષિક આવક લખી દીધી 10,000 રૂપિયામાં. 10,000 એટલે એની મતલબ કે 36 છે અને 10,000 વડે ગુણીએ તો પહેલી 2008ની વાર્ષિક આવક આવે 3,60,000. એવી રીતે શોર્ટમાં 10,000 અહીંયા લખી દે છે. બધાની પાછળ 4 મીંડા કરવા ના પડે એટલા માટે. અચલ આધારે સૂચકાંક શોધવાનું છે. તો પહેલાં તેનું સૂત્ર ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત ગુણ્યા 100 અને આધાર વર્ષ આપ્યું છે 2008. અચલ આધારનો નિયમ શું છે? કે આધાર વર્ષની કિંમત એટલે કે છેદ બદલાશે નહીં, છેદમાં દરેકમાં 2008ની કિંમત જ આવશે. તો શરૂઆત કરીએ કે ચાલુ વર્ષની કિંમત 36, આધાર વર્ષની કિંમત પણ 36 ગુણ્યા 100. ચાલુ વર્ષની કિંમત 40, આધાર વર્ષની કિંમત 36 ગુણ્યા 100. ચાલુ વર્ષની કિંમત 48 અને આધાર વર્ષની કિંમત 36 ગુણ્યા 100. ચાલુ વર્ષની કિંમત 52, આધાર વર્ષની કિંમત 36 ગુણ્યા 100. ચાલુ વર્ષની કિંમત 60, આધાર વર્ષની કિંમત 36 ગુણ્યા 100. ચાલુ વર્ષની કિંમત 80, આધાર વર્ષની કિંમત 36 ગુણ્યા 100. એ જ રીતે છેલ્લું ચાલુ વર્ષની કિંમત 95, આધાર વર્ષની કિંમત 36 ગુણ્યા 100. હવે બધાની ગણતરી કરી એક સાથે એના જવાબ લખીએ. 36 ઉડી જાય તો પહેલો જવાબ તો આપણો કેટલો આવશે? 100 જ મળશે. 40 ગુણ્યા 100 એટલે કે 4,000. 4,000 ભાગ્યા 36. તો આ બધી ગણતરી કેલ્ક્યુલેટરમાં કરવાની છે. તમે સાથે કેલ્ક્યુલેટર લઈને બેસજો, વધારે સારું રહેશે ગણતરીમાં. 40 ગુણ્યા 100 ભાગ્યા 36 111.11. 48 ગુણ્યા 100 ભાગ્યા 36 133.33. 52 ગુણ્યા 100 ભાગ્યા 36 144.44. 60 ગુણ્યા 100 ભાગ્યા 36 166.67. 80 ગુણ્યા 100 ભાગ્યા 36 222.22. 95 ગુણ્યા 100 ભાગ્યા 36 263.89. તો દરેક વર્ષનો અચલ આધારે સૂચકાંક મળી ગયો છે. હવે દાખલા નંબર 9. દાખલા નંબર 9ની અંદર અચલ આધારના સૂચકાંકમાંથી પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. તો પરંપરિત આધારે સૂચકાંક શોધવો હોય અચલ આધારના સૂચકાંકમાંથી તો તેનું સૂત્ર છે કે ચાલુ માસનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના માસનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. હવે બધી કિંમતો મેં અહીંયા લખી દીધી છે. જો મહિના આપેલા છે, અચલ આધારે સૂચકાંક આપ્યો છે અને તેને પરંપરિતમાં ફેરવવાનો છે અને એનું સૂત્ર પણ અહીંયા ઉપર લખી દીધું કે ચાલુ માસનો અચલ આધારે અને અગાઉના માસનો અચલ આધારે સૂચકાંક. એકવાર ચોપડીમાં રકમમાં નજર નાખી દઈએ. 9મા દાખલામાં કે જાન્યુઆરી 2014ને આધારે એટલે કે આપણને આધાર વર્ષ આપ્યું કે જાન્યુઆરી 2014નો ભાવ છે એ આધાર કહેવાશે. તેને અને જુદા જુદા મહિનાના સરેરાશ બંધ ભાવ પણ આપેલા છે અને
તેનો અચલ આધારે સૂચકાંક આપેલ છે તેને આપણે પરંપરિત આધારે સૂચકાંકમાં ફેરવવાનો છે. તો અહીં આધાર વર્ષ આપેલું હોવાથી પ્રથમ સૂચકાંક જે હતો એનો એ જ આવશે એટલે 100 આવશે. ત્યારબાદ સૂત્ર ચાલુ માસનો અચલ આધાર એટલે 104 છેદમાં અગાઉનો કેટલો છે એનાથી 100 ગુણ્યા 100 તો એનો આન્સર 104 જ આવશે. 100 ઉડી જશે. ફરી ચાલુ માસનો 105 અગાઉનો 104 ગુણ્યા 100 તો આની ગણતરી કરીએ તો આનો જવાબ મળશે 100.96. એ જ રીતે ચાલુ માસનો 108 અગાઉનો 105 ગુણ્યા 100 તો ગુણાકાર કરીને 105 વડે ભાગાકાર કરીએ તો જવાબ આવશે 102.86. એ જ રીતે ચાલુ માસનો 109 અગાઉનો 108 ગુણ્યા 100 109 ગુણ્યા 100 અને 108 વડે એનો ભાગાકાર કરીએ તો જવાબ આવશે 100.93. અને છેલ્લું એ જ રીતે 127 છેદમાં 109 ગુણ્યા 100. હવે 127 ને 100 વડે ગુણી 109 વડે ભાગાકાર કરીએ તો જવાબ આવશે 116.51. તો મિત્રો અહીં આગળ આપણો દાખલા નંબર 9 પણ પૂરો થયો. અને આની અગાઉ મેં તમને દાખલા નંબર 7 અને ત્યારબાદ દાખલા નંબર 8 આ ત્રણેય દાખલા મેં આજે કમ્પ્લીટ કરી દીધેલા છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને આજનો વિડીયો તમારા ફ્રેન્ડ્સને બધાને જરૂરથી શેર કરજો જેથી ચેનલને સપોર્ટ મળે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.